વડોદરાના શિનોરમાં ગણેશજીને પોલીસ ગાર્ડ અને શિનોર પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજિત 2 થી 3 કરોડના આભૂષણનો શણગાર કરવામાં આવ્યો હતો। ગાયકવાડી શાસન દરમિયાન વર્ષો પહેલા વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડે શિનોરમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે હીરા માણેક મોતી સાથે સોનાના મુગટ સહિતના આભૂષણો ચડાવ્યા હતા અને વર્ષોથી શિનોર રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરના આભૂષણો સરકાર હસ્તક કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે અને દર વર્ષે ગણેશ ચતુર્થીના શુભ દિવસે શિનોર પોલીસ સાથે ગણેશજીના આભૂષણો સરકારી કસ્ટડીમાંથી લાવી ગણેશજીને ચડાવવામાં આવે છે, જે પરંપરા મુજબ આજે ગણેશજીને કિંમતી આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો। જે સમયે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિરમાં પોલીસ ગાર્ડ તેમજ સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સરકારી ટ્રેઝરીમાંથી આ આભૂષણો પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર ગણેશ મંદિરે આવી પૂજારીના હસ્તે ભગવાનને ચડાવવામાં આવે છે। અમરકંટકથી નીકળી ભરૂચ દરિયા સુધી નર્મદા નદી કિનારે ઉત્તર વાહિનીમાં નર્મદા કિનારે રિદ્ધિ સિદ્ધિ વિનાયક માત્ર એક મંદિર છે, જ્યાં જમણી શૂંઢવાળા ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે નર્મદા નદી તરફ મુખ સાથે બિરાજમાન છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાની અંદર નર્મદાના કિનારે અમરકંટકથી ભરૂચ સુધીને આ એક જ સિદ્ધિ વિનાયક મંદિર છે। બાકી શિવાલય અને રામ મંદિર, વિષ્ણુ ભગવાનના મંદિરો છે, પરંતુ એક જ આ ગણેશજીનું ઉત્તર વાહિની જેમ ઉત્તર દિશા તરફમાં છે અને પૂર્વાભિમુખ છે। ગણપતિ સૂર્યનારાયણના કિરણો ગણપતિ ઉપર પડે છે। છેલ્લા 20 વર્ષથી આ મંદિરની સેવા પૂજા હું કરી રહ્યો છું અને જે તે સમયે ગાયકવાડ સરકારે આ આભૂષણ ગાયકવાડ સરે આ આભૂષણ અહીંયા આપેલા હતા। આજે આશરે 2 કરોડના આભૂષણ છે। દર વર્ષે ગણેશ યાગ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે। અત્યારે સમસ્ત બ્રાહ્મણો અને ભક્તો દ્વારા આરતી થઈ અને આભૂષણ ચડાયા। સાંજે પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા અને સિનોર તાલુકાની પોલીસ અહીં આગળ આવે છે, મામલતદાર પણ આવે છે અને સાથે આ બધા આભૂષણ ચડાવી પરત લઈ જાય છે। પોલીસ બંદોબસ્ત સાથે આ થયું છે। 20 વર્ષથી છેલ્લા મારું સૌભાગ્ય છે કે હું આ મંદિરની પૂજા અર્ચના કરું છું અને નર્મદા પરિક્રમાવાસીની સેવા પણ અહીંયા ભોજનની થાય છે। જય ગણેશ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।